સો ફ્રેન્ડ્સ, તમે ક્યારે આ રીતના લીલી ડુંગળીનું શાક બનાવ્યું છે તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો લીલી ડુંગળીનું શાક બનાવવા માટે આપણે અહીંયા ગેસ ઓન કરીને આ રીતે કડાઈ રાખી દીધી છે. તેમાં આપણે 4 થી 5 પાવડા તેલ ઉમેરવાનું છે. તેલ આવી જાય પછી આપણે રાઈ, જીરું, હિંગ અને આ રીતે સૂકી મેથી પણ આપણે થોડી ઉમેરી છે, અને આ રીતે લસણની કળી પણ આપણે આમાં કટ કરીને ઉમેરી છે. ત્યાર પછી આપણે આ રીતના જે લીલી ડુંગળીનો આ રીતના વ્હાઈટ ભાગ હોય તે આપણે આ રીતે કટ કરીને અલગ રાખીને આ રીતે સૌથી પહેલાં આપણે તેને તેલમાં ઉમેરીને તેને સરસ રીતે આ રીતે મિક્સ કરી દેવાનું છે, અને તેને 1 થી 2 મિનિટ સુધી સરસ રીતે પકવી લેવાનું છે. અને ત્યાર પછી આપણે આમાં જે લીલી ડુંગળીના આ રીતના જે પાછળના પાનના ભાગ હોય તેને આપણે કટ કરીને તેને પણ આપણે અલગ રાખીને આ રીતે તેને પછી આપણે ઉમેરી દેવાનું છે, અને તેને સરસ રીતે આ રીતે મિક્સ કરી દેવાનું છે. આ રીતે સરસ રીતે મિક્સ કરીને તેને 4 થી 5 મિનિટ સુધી આપણે સરસ રીતે પકવી લેવાનું છે. જો ફ્રેન્ડ્સ, તમે આ રીતે લીલી ડુંગળીનું શાક બનાવી લીધું ને તો તમારા ઘરના નાના મોટા સભ્યોને ખૂબ જ પસંદ આવશે. તો આપણે 4 થી 5 મિનિટ સુધી આ રીતે આપણે ડીશ ઢાંકીને તેને સરસ રીતે પકવી લેવાનું છે. અને ત્યાર પછી આપણે આમાં ઉમેરવાના છે 2 નંગ જેટલા આ રીતના ટમેટા. તેને પણ આપણે આ રીતે ટમેટા ઉમેરીને તેને સરસ રીતે આ રીતે મિક્સ કરી દેવાનું છે, અને ટમેટાને પણ આપણે સરસ રીતે પકવી લેવાના છે. આ રીતે આપણે લીલી ડુંગળીમાં આ રીતના ટમેટા એટલા માટે ઉમેર્યા છે કે આ રીતે આપણે ટમેટા ઉમેરીશું તો શાકનો સ્વાદ છે તે સરસ રીતે આવશે, અને નાના મોટા સભ્યને ખૂબ જ પસંદ આવશે. આ રીતે આપણે તેને સરસ રીતે મિક્સ કરીને તેને પણ આપણે 2 થી 3 મિનિટ સુધી આપણે તેને પકવી લેવાનું છે. ડીશ ઢાંકીને આ રીતે આપણે તેને સરસ રીતે પકવી લેવાનું છે. અને ત્યાર પછી આ રીતે સરસ રીતે આ રીતે કૂક થઈ જાય ત્યાર પછી આપણે આમાં અડધી ચમચી જેટલી આ રીતના મીઠું ઉમેરવાનું છે, અડધી ચમચી જેટલી હળદર ઉમેરવાની છે, અને અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીને તેને સરસ રીતે આ રીતે મિક્સ કરી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, શિયાળો ચાલી રહ્યો છે અને લીલી ડુંગળી પણ આ રીતે ભરપૂર માત્રામાં આવતી હોય, અને લીલી ડુંગળીનું શાક છે તે આપણે શિયાળામાં જરૂર ખાવું જોઈએ. અને ત્યાર પછી આપણે આ રીતે બધી વસ્તુને સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે આમાં 1 ચમચી જેટલું આ રીતના લાલ મરચું પાવડર ઉમેરીને તેને પણ આપણે સરસ રીતે આ રીતે મિક્સ કરી દેવાનું છે. અને ત્યાર પછી આપણે આમાં ઉમેરવાનું છે અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીને આપણે તેને સરસ રીતે આ રીતે બધી વસ્તુને સરસ રીતે આ રીતે મિક્સ કરી દેવાની છે. તો ફ્રેન્ડ્સ, આપણે આ રીતે લીલી ડુંગળીનું શાક છે તે આ રીતે રસાવાળું બનાવ્યું છે. ઘણા લોકો આ રીતના રસા વગરનું શાક બનાવતા હોય, પણ આપણે આ રીતે આજે આપણે રસાવાળું શાક બનાવ્યું છે, અને તેને આ રીતે પાણી નાખીને આપણે 2 થી 3 મિનિટ સુધી પકવી લેવાનું છે. અને ત્યાર પછી આપણે આમાં ઉમેરવાનો છે ગરમ મસાલો. તો ફ્રેન્ડ્સ, આ શાક છે તે આપણે બાજરાના રોટલા, ભાખરી, રોટલી સાથે ખાઈ શકીએ છીએ. તો તમે જોઈ શકો આપણું શાક છે તે બનીને તૈયાર થઈ ગયું છે, અને આપણે કોથમીરથી તેને સરસ રીતે આ રીતે ગાર્નિશ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે શિયાળામાં એકવાર આ રીતે રસાવાળું ડુંગળીનું શાક જરૂર બનાવજો.